અમને રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યા રે આવ્યા વીરા રેતી નારણ મેં રતનો બોલાવે રૂપાભાઈ આવ્યા રે જય ઠાકર ભાઈ જય ઠાકર હું વિરાટ અરે એવું તો બોલે હું રા કામ હવે ગગલાની તને ખબર હોય મેં તો એને તારી ભેગો મેળવ્યો હતો કોઈ ગયો ક્યાં હું તો ભાઈ ઘરે હતો એટલે શેનો ઠપકો આપે એટલે વિરા કામ ધંધો તો કરું અરે વિરા અત્યારે આયા હું લેવો બોલાવ્યો ઈ કે ને અરે
અરે વીરા તો ગગલાએ હાથ લીધી તો આણા તેડવા તો જાવું જોઈએ. તો હાલ આપણે બે બંને ભાઈઓ હળવે 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 ગગલાના વહુના આણા તેડવા જાવી. પણ ઈ પેલા પછી ગામની અંદર બેઠા એવા દાદા મુરલીધર ને યાદ કરી અને પછી ધીમા 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 ગગલાની વહુના આણા તેડવા જાવી વીરા. હા દાદા મુરલીધરને યાદ કરવા આ દરેક પ્રકાર નવું પુસ્તક લાવે એવું મને લાગે. આપી દેશું પૈસા મારા ભાઈ પાસે લેવાના. માટે યમુનાના પાણી વ્યાતા રે હા પછી ગામ ગામમાં ગયા રે યમુનાના પાણી વ્યાતા રે કાનાને રોયા. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. અમારા કાળજ કોર્યા રે મુરલીધર જોયા. ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી. ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી. અમારા યમુનાના પાણી ગયા તારે મુરલીધર જોયા. બતાવો મુરલીધર દાદાનો માનડો. મને કોઈ રે બતાવો મારા દાદા એ વાલા દાદા.
આનંદ ચડવા આનાર મારી લાલ આનંદ ચડવા હા ભાઈ હવે હું કરું કાવળી શું થયું ઈ ભાળે છે છતાંય હજી મને પૂછે છે હું થયું જો તો કઈ કોણ હામાં મળ્યા એટલે હા અજમલ રાજા હામાં મળ્યા હું કરશું હું કરશું હું આ ઘડી કાવડું ભરીને ઉપર રહી જા હમણાં વ્યા જાય અરે હા વીરા પ્રધાન સામે ઉભેલા રબારી ભાઈઓ કઈક સારા કામે જતા એવું લાગે છે આજ આપણને જોઈ કેમ અવળું ફરીનો ભાઈ ની તમે તપાસ કરો રબારી ભાઈ કેમ અમારા મહારાજા નવરું પડી ગયા હા અમે આપણા મહારાજાને કોઈ નવું કરીને નથી ઉભા તો પણ અમારી કાંઈક ચીજ વસ્તુ ઘરે ભર્યા કોઈ એવી ચીજ વસ્તુ સાંભળો પ્રધાનજી બોલો લાંબી લાકડીઓ ઘેર ભૂલ્યા પ્રધાન લાંબી લાકડીઓ ઘેર ભૂલ્યા રે લાંબી કર્યું તમારી પાછે રબારી ભાઈ લાંબી કર્યું તમારી પાછે રે આણાની બેગ ઘેર ભૂલ્યા પ્રધાન આણાની બેગ ઘેર ભૂલ્યા રે આંધલાની બેકુ તમારી પાસે રબારી ભાઈ આંધલાની બેકુ તમારી પાસે રે પીડી બાકસ ઘેર ભૂલ્યા પ્રધાન પીડી બાકસ ઘેર ભૂલ્યા રે બીરી બાકસ તમારી પાસે રબારી ભાઈ બીરી બાકસ તમારી પાસે રે અરે મહારાજા રબારી ભાઈ પાસે બધું વસ્તુ જતા જૂઠું બોલે અરે હા રબારી ભાઈઓ તમારી પાસે બધું વસ્તુ જૂઠું બોલવાનું કઈ કારણ જય નારાયણ મહારાજ જય નારાયણ આજ કદાચ તમારી લઈને રાજા રાજના રબારી હાથમાં રહેશે તો તમારા દિલની માલમાં દૂર નહીં લાગે ને બાબુ અરે હે રબારી ભાઈઓ કહો બાબુ જે હોય તે મને સત્ય જણાવો મને કોઈ વાત નહીં ખોટું નહીં લાગે જો તમે મને આજ સત્ય જણાવશો તો હું તમને મારા રાજ તરફથી ઇનામ આપીશ અને હે રબારી ભાઈઓ આજ જો તમે ખોટું બોલો તો તમને તમારા કાળિયા ઠાકરના સોગંદ છે ભાઈ કાળિયા ઠાકર કે દાદા મુરલીધરના હામ દીધા એના હામ ખોટા ન ખવાય કારણ રુધિએ વાળો છે તેથી મહારાજા રાયકા કહે તેથી રબારી કહે ને રાજા સાંભળો રે કોને કરું મારા દિલદારની વાત તમે રાજા મારા
હવારે લાખના તમારે મોઢલા રે કોને નથી તમારે ભોળાના કેલના એ હવારે લાખના તમારે બાપુ મોઢલા રે હવારે લાખના સતી માતા મારા મિલવા કેવા જનકીને ભોળાના કેલના કોકરણના સતી માતા મિલવા કેવા રાજા જમલ વાંગિયા કેવા એ વળિયાના સુગન નાને કોઈ અંબળને બાપુ મારા કોકરણના રાજા જમલ વાંગિયા અરે મહારાજ આજ તમારા રાજની માંડવા લાખ સવા લાખના ઘોડીલા છે બાપુ લાખ સવા લાખના તારણિયા છે આજે પાછું ચોકણગઢના સતી માતા આજે મિલનવા કહેવાય છે મહારાજ કે આજ નથી એને ખોળામાં ભણનાર બાપુ અરે મારી ભાઈઓ મારે તો લાશા લક્ષ્મીને સગુણા ત્રણ ત્રણ દીકરીઓ આજે મારા આંગણી રમે સતાય હે ને મારી ભાઈઓ હું કઈ રીતે વાંચ્યો કે આવ મને એ જણાવો તોય તમે સમજ્યા નહીં બાપુ દીકરી તો પારકા ઘરની આજ કહેવાય આજા ચોરી મંડપની માંડવા ચાર ફેરા ફરે એટલે પોત પોતાના સાસરિયાની માંડવા ચાલી જાય બાપુ પાછળથી તમારે બાદો ડોલો લંગડો મારણ છે તમારે પુત્ર આજ તમારે ક્યાં પાસે આજે કોકણગઢની ગાદીનું વારસદાર કોણ મારા તમારે ક્યાં પછી કોકણગઢના એ દરવાજાને બાપુ એવી મન મનના તાળા લાગી જાય અરે હારે મારી ભાઈઓ તમારી વાત કેવી સત્ય છે આજે તમને મારાથી માથા સુકન થયા હોય તો કાલે સારા સુકન લઈ તમે તમારા ગગલામાં હો નાણા તેડવા દેજો કદાચ કાંઈ બોલવામાં ભૂલ થયો તો માફ કરી દેજો મહારાજા કારણ કે આજ હું એક માલધારી દીકરો છું મારી પાસે બે પાંચ માલ દોડ છે એમાં મારું ગુજરાન નાખું છું હું તમને કાંઈ દઈ દઉં છું કાંઈ આપી ન આપું મહારાજ પણ હે મારા મુરલીધર મારી મનીમાને પ્રાર્થના કરશું કે હે મુરલીધર મહારાજ આજ મારા કોકણગઢના રાજા અજમલને જે વાંજિયાના મેણા મારે છે ને એને એકવાર વાંજિયાના મેણા